તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ સ્વર્ગસ્થ ડાહીબેન કાલિદાસ વાઘેલાની પુણ્યતિથિ અને સ્મરણાર્થે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન શિક્ષણ સેવા ટ્રસ્ટ સરખેજ ખાતે કરવામાં આવ્યું, જેમાં આઇકોનિક 1010 હોસ્પિટલ, અમદાવાદના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પરાગ શેઠ, ડૉક્ટર નેહા શેઠ, ડૉક્ટર જયેન્દ્ર સોલંકી, મેડિકલ ઓફિસર ડૉક્ટર સૌરભ પટેલ, ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સુનિલ જોશી તથા પેરામેડિકલ સ્ટાફ આનંદભાઈ અને તેમની હોસ્પિટલની ટીમ હાજર રહી સેવા આપી હતી. તેમની ટીમ દ્વારા હૃદયરોગ, ઓર્થોપેડિક જેવા રોગોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા ઇસીજી, કાર્ડિયોગ્રામની તપાસ કરવામાં આવી હતી, જેમાં સરખેજ વિસ્તાર અને આજુબાજુ વિસ્તારના લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. ડૉક્ટર પરાગ શેઠની સાથે ડૉક્ટર રેણુકા શેઠ અને અન્ય ડૉક્ટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પનું આયોજન શ્રી હરીશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ IIMના જોબ કરે છે. અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેમ કે ધાબળા વિતરણ, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ સાથે તેમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન દર સાલે કરે છે. આ સાથે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે સ્થળ શિક્ષણ સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી મંડળ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ સંસ્થાના અધ્યાપક શ્રી અર્જુનભાઈ ગોહિલ અને શ્રી ડાયાભાઈ સોનારાના વિચાર સાથે આ સંસ્થાનું નિર્માણ થયેલ છે, જેમાં પ્રમુખ શ્રી મણિલાલ લકોમ, ઉપપ્રમુખ હીરાલાલ વાઘેલા, ખજાનચી મનોભાઈ મકવાણા, વીડી વાણિયા, નટવરભાઈ સોલંકી અને અન્ય સિનિયર સિટીઝન આ સંસ્થામાં કારોબારીમાં છે. આ સંસ્થા સમગ્ર અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધાર માટે કાર્યરત છે અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને શિક્ષણ માટે કાર્યરત છે. આ સંસ્થાના જેમાં UPSCના વર્ગો ચલાવવા અને અન્ય શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ આ સંસ્થા કરી રહી છે. આમ આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો છે. અહેવાલ અને રિપોર્ટિંગ શ્રી જયવંતસિંહ જાડેજા, દેશનો ધબકાર ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર, દેશનો ધબકાર ન્યૂઝ સ્વાગત છે. આજરોજ શિક્ષણ સેવા ટ્રસ્ટ સરખેજ વિસ્તારની અંદર મેડિકલ આયોજન સુપુત્ર હરીશભાઈ વાઘેલા તરફથી કરવામાં આવ્યું છે. એમાં શિક્ષણ સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો પ્રમુખશ્રીઓ હાજર છે. તેમને પૂછી આપનું નામ શું છે? મણિભાઈ લખું. આજનું જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કાર્યક્રમના અનુસંધાને આજે આઇકોનિક 1010 હોસ્પિટલ અને શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપ શિક્ષણ સેવા ટ્રસ્ટની ઘણી બધી સેવાઓ કરી રહ્યા છો, જાણું છું. અગાઉ કોઈ કેટલા સમયથી આ કાર્ય કરી રહ્યા છો? શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ તો આમ તો 2015થી ચાલે છે અને 2018થી આ બિલ્ડિંગ બાંધવામાં આવી છે. હમણાં છેલ્લે 4.5 મહિના ગૌણ સેવા અને ક્લાસ 1-2ની પરીક્ષાના ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા મંસૂરી સાહેબ અને ટ્રસ્ટી મિત્રો અને સમાજના સાથ સહકારથી ખૂબ જ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું. આપણી સાથે શિક્ષણ સેવા ટ્રસ્ટના બીજા હોદ્દેદાર છે હીરાભાઈ વાઘેલા. એમને આ કાર્યક્રમ વિશે અને શિક્ષણ સેવા ટ્રસ્ટ વિશે આ સંસ્થાનું લોકાર્પણ અમે 2023માં કર્યા પછી ઓગસ્ટથી અમે આ ક્લાસીસ UPSCના ક્લાસીસ અને ગૌણ સેવાના ક્લાસીસ ચલાવ્યા અને આજની તારીખમાં આ એક મેડિકલ કેમ્પ અમે અહીંયા આયોજિત ડૉક્ટર પરાગ શેઠ દ્વારા કરવામાં આવ્યો છે. ડાહીબેનની સ્મરણાર્થે, વાઘેલાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને એનો સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે. આ શિક્ષણ સેવા ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી? આ કાર્યક્ષેત્ર આખા ગુજરાતનું છે અને સર્વ અનુસૂચિત જાતિનું છે અને ફક્ત શૈક્ષણિક કાર્યવાહી માટે જ અમે એનું ઊભું કર્યું છે. બિનવાઇલ અમે આ પ્રોગ્રામો પણ આમાં આયોજિત કરી રહ્યા છીએ. આપણી સાથે બીજા શિક્ષણ સેવા ટ્રસ્ટના હોદ્દેદાર છે, એમને પૂછી કાર્યક્રમ વિશે આમંત્રિત મનુભાઈ પણ આપણી સાથે છે. એમને પૂછી આ કાર્યક્રમ શિક્ષણ સેવા ટ્રસ્ટ સરખેજ વિશે કાર્યશૈલી છે. શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટના અધ્યક્ષતાપક શ્રી અર્જુનભાઈ ગોહિલ દાદા, જે અત્યારે બહાર છે, હાજર નથી, પણ એમના થકી આખી જે બિલ્ડિંગ ઊભું થયું છે અને ઓલ ગુજરાતમાંથી અમને દાન મેળવીને સૌને સાથ સહકારથી આ
યોગદાન મેળવેલ છે અને આ બિલ્ડિંગ ઊભું કર્યું છે. અને આ વિસ્તારમાં જે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું એ ખૂબ જ આ વિસ્તારના જે નબળા વર્ગ છે અહીંયા અને એ લોકોને ખૂબ લાભ મળે છે અને એ ખૂબ બધાને એ બદલ પરાગ સાહેબને ખૂબ અભિનંદન છે. આપણી સાથે અર્જુનભાઈ ગોયલ જે અધ્યક્ષ એમને પૂછીશ કે એમના પિતાશ્રીએ આજે ભાઈઓ નાખેલો હતો એના અનુસંધાને કંઈક બે શબ્દો વિકાસ સેવા ટ્રસ્ટના અધ્યક્ષાપક મારા પિતાશ્રી અરવિંદભાઈ ગોહિલ અને તેમની ટીમ દ્વારા વર્ષોથી જહેમતને સપનું હતું ત્યારે એમને આ સપનું કરવા માટે આખા સમગ્ર ગુજરાત ઉદ્યોગપતિઓ દ્વારા ગ્રાન્ટ મેળવી અને આ બિલ્ડિંગ સ્થાપન કરી છે. અને કોરોના કાળમાં પણ આખી ટીમે જે જહેમત ઉઠાવી અને જે દાન લાવીને આ સંસ્થા ઊભી કરી છે ત્યારે આ સંસ્થામાં ત્યારબાદ જીપીએસસીના ક્લાસીસમાં પ્રથમ તબક્કો પૂરો થયો અને એમાં વિદ્યાર્થીઓને સારી એવી તાલીમ આપી અને એમણે ક્લાસ 1 અને ક્લાસ 2ની એક્ઝામ આપેલ છે. પરિણામની રાહ જોઈને એ પણ શિક્ષિત થઈને વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય એ જ અપેક્ષા સાથે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાય એ પ્રમાણે આપણી સંસ્થાનો અભિગમ છે અને કામ આ રીતે આગળ વધશે અને બધાના તૈયારા પ્રયત્નો એક દલિત સમાજ જે દબાયેલો કચરાનો વર્ગ છે એટલે પણ આનું કરવું એ નાની સુની વાત નથી, પરંતુ સમગ્ર ટીમને અને મારા પિતાશ્રીને ની સેવાને હું બિરદાવું છું અને અભિનંદન આપું છું. એ સિવાય શિક્ષણનો ફક્ત એટલું છે, પરંતુ હવે અમને એમ લાગે છે કે આરોગ્યને પણ જોડે સાંકળવું જોઈએ. એ માટે થઈને અમે એક મેડિકલ કેમ્પનું આજે આયોજન કર્યું છે અને એમાં ડૉક્ટર પરાગ સાહેબ જે નામાંકિત કાર્ડિયોલોજીસ્ટ છે અને નેહા શાહ એમનું પણ ખૂબ જ નામ છે, એમનો આટલો સારો સહયોગ મળ્યો અને સમગ્ર ટીમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરીને અત્યારે આવી રહ્યા નિઃશુલ્ક સેવા આપી છે અને સૌથી વધારે 100 દર્દીઓનો આંકડો જતો રહ્યો છે. ત્યારે અત્યારે હૃદયની તકલીફ, ડાયાબિટીસ તકલીફ અને શ્વાસની તકલીફવાળા તેમજ ઓર્થોપેડિકની તકલીફવાળા પેશન્ટો આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ વર્ગ અને અતિ મધ્યમ વર્ગ અને તેમજ ગરીબ વર્ગ ગઈ છે ત્યારે એમણે સેવાઓ લીધી છે. ભવિષ્યમાં પણ આમની ટીમ અને આપણને સાથ સહકાર આપે છે ત્યારે તેમનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ અને બીજા આવા કેમ્પનું આયોજન કરી વધારે સેવાઓ મળે અને ટ્રસ્ટને વધારે ઊંચાઈ ઉપર લઈ જવાનું કાર્ય છે એ તૈયારા પ્રયત્નોથી અમે કરીશું. ફરી આ તબક્કે ડૉક્ટર પરાગ સાહેબ અને એમની ટીમનો આભાર અને પ્રમુખશ્રીએ અને એમની ટીમે જે જહેમત કરી અને પ્રચાર પ્રસાર કરીને વધારે દર્દીઓ લાભ લીધો પછી બધા તેમને પણ અભિનંદન આપું છું. નમસ્કાર. આપણી સાથે આજના કાર્યક્રમના સ્વર્ગસ્થ ડાહીબેન વાઘેલા એમના હસબન્ડ શ્રી કાલિદાસભાઈ વાઘેલા અહીંયા આવ્યા છે. એમના સુપુત્ર અને એમના દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમ વિશે બે શબ્દ શું કહેશો? મારા ધર્મપત્નીના 2013ના અવસાન પછી અમે દર વર્ષે ગ્રામ્ય કક્ષાએ મેડિકલ કેમ્પો કરીએ છીએ અને ખાસ કરીને ગામડાની પબ્લિક જે સારી સારવારથી વંચિત હોય છે એમના માટે શહેરોના નામાંકિત ડૉક્ટરને બોલાવીએ છીએ અને સારવાર રાખીએ છીએ. આપણા સ્વજનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે એક કંઈક કરીએ એ ભાવના તેને અવસાન કરીએ છીએ. આજે શિક્ષણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે અમારે વાત થયેલી અને એમણે પણ આપણે કંઈક માળખાકીય સુવિધા આપીશું. એ રીતે અમે અહીંયા આજે એક મેડિકલ નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે. આજુબાજુ આપણા નગરવાસીના માણસો રહે છે એમને આજે ખૂબ સારી લાભ લીધેલો છે. એ બધા માળખાકીય સુવિધાઓ, બેસવાની, પાણીની, ચા પાણીની બધી વ્યવસ્થા આપી છે. બધા ટ્રસ્ટીઓનો ખૂબ આભાર. અને આ સંસ્થા આપણે ખાસ કરીને શૈક્ષણિક હેતુ માટે પણ બનાવી છે, પણ સમાજના સર્વાંગી વિકાસ માટે, આરોગ્ય અને બીજા સામાજિક હેતુ માટે પણ એક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એ આપણે સંભાળવું છે. ડૉક્ટર શેખ સાહેબ જે નામાંકિત ડૉક્ટર છે તેઓ અમારી સાથે જોડેલા છે. અવારનવાર આવા કેમ્પમાં અમારા ગામ આપણે કોઈ જગ્યાએ આપણા ભેગા છે આવા કેમ્પ અમે ગામડા ગામમાં અમારા ત્યાં કરીએ છીએ કે ત્યાં જે
વસ્તી છે એ ખાસ કરીને બહુ બેકવર્ડ છે અને અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ અને એમના કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ છીએ, આવા કેમ્પ કરીએ છીએ અને આવા ડૉક્ટરો ટીમો અમારી સાથે સંકળાયેલી છે અને સેવા આપે છે. આપણી સાથે આજના કાર્યક્રમના જેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એવા સ્વર્ગસ્થ ડાહીબેન વાઘેલાના સુપુત્ર શ્રી હરીશભાઈ વાઘેલા છે, જે આપણી સાથે છે. એમને પૂછીશ કે આ કાર્યક્રમ સેવા ટ્રસ્ટ અને આઇકોનિક ટેન્ટેમ હોસ્પિટલના સહયોગથી અને મારા માતૃશ્રી સ્વર્ગસ્થ ડાહીબેન કે વાઘેલાના સ્મરણાર્થે આજે પ્રત્યેવાડી એરિયામાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું અને આ જે પ્રત્યેવાડી છે જે અમારું આ સદગુણ છે એ ખૂબ એવી જગ્યા ઉપર છે એ જ વસ્તુમાં છે અને જે આજુબાજુ રહેતી પબ્લિક જે છે મિડલ ક્લાસ કે બિલો મિડલ ક્લાસ છે, એટલે એ લોકોને લાભ આ કેમ્પનો મળી રહે એના માટે અમે આ કેમ્પનું આયોજન કરેલું હતું અને અમારા ટ્રસ્ટ દ્વારા બધી જે સગવડ અમને અહીં આપવામાં આવી અને ટ્રસ્ટના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એના મહામંત્રી છે અને ટ્રેઝરર છે, એ બસ સર્વનું ખૂબ અહીં અમને સપોર્ટ મળ્યો અને આજુબાજુથી ઘણા લોકો દૂરથી પણ ધોળકાથી પણ પબ્લિક અહીંયા સારવાર માટે અને નિદાન માટે આવેલી. ખૂબ સરસ આયોજન થયેલું અને હું પરાગ શેઠ સાહેબ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પોતાના એકદમ બિઝી શિડ્યુલમાં પણ એમને ટાઈમ કાઢી અને રવિવારના દિવસે અહીં આવી અને અહીંયા સેવા સરસ કરી. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હરીશભાઈ, આપણે આ અગાઉ પણ કોઈ કાર્યક્રમ આપણા માતૃશ્રીના સ્મરણાર્થે અમે અમારા માતૃશ્રીના દર વર્ષે ગામડામાં અમારું ગામ ભેટાવાડા છે ત્યાં વતનમાં દર વર્ષે મેડિકલ કેમ્પ કરીએ છીએ. અવારનવાર વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય કે ગરીબ માણસોને કોઈ સહાયમાં હોય તો અમે અવારનવાર આ કેમ્પો અને પ્રોગ્રામો કરતા રહીએ છીએ. આપણી સાથે શિક્ષણ સેવા ટ્રસ્ટના બીજા સદસ્ય શ્રી નટવરભાઈ સોલંકી, હું એમને પૂછીશ કે આ કાર્યક્રમ એ આજુબાજુના વિસ્તારમાં રહેતા નબળા વર્ગને અહીંયા નિઃશુલ્ક સેવા આપીએ જાય એ બધા એમને ખૂબ આભાર. બીજા સદસ્ય છે શિક્ષણ વિકાસ સેવા વાણી શિક્ષણ સેવા ટ્રસ્ટના સત્યના પ્રમુખ છે, એમને પૂછીશ કે આ કાર્યક્રમ વિશે અને આ શિક્ષણ સેવા ટ્રસ્ટ વિશે 2015થી આ શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ સંકટ છે અને સમાંતર ખૂબ સારો સહકાર પણ છે. આ અગાઉ શિક્ષણ સેવા ટ્રસ્ટથી યુપીએસસી અને યુપીએસસીના વર્ગો શરૂ કરેલા અને એ પ્રમાણે અહીંયા અત્યારે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને એવા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે. આ સિવાય અન્ય આવા કોઈ સામાજિક સેવાના કાર્યક્રમો છે? બસ સાણસ ખાતે સંકુલ છે નમસ્કાર. આજના આ કાર્યક્રમની અંદર મેડિક્લેમમાં ડૉક્ટર સાહેબ પરાગ શેઠ અહીંયા આ કાર્યક્રમ તમામ જવાબદારી સાથે વધારેલા છે. એ બાજુના આ બાજુ રાખો નમસ્કાર. આજના આ મેડિક્લેમ કાર્યક્રમની અંદર બાકી જે લગભગ 16 વ્યક્તિની ટીમ આવી છે એ ટીમના ખાસ મેન ડૉક્ટર શ્રી પરાગ શેઠ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આ કાર્યક્રમને આ અનુસંધાને અને એમને હોસ્પિટલની એક્ટિવિટી વિશે આપણે જે શબ્દો કહેશે. હું આઇકોનિક ટેન્ટેન હોસ્પિટલનો ચેરમેન છું, સિનિયર હાર્ટ સર્જન છું, ડૉક્ટર પરાગ શેઠ, અને શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટના સહયોગથી ડાહીબાના સ્મરણાર્થે આજે જે મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે એમાં આઇકોનિક ટેન્ટેન હોસ્પિટલનો મેડિકલ કેમ્પ આયોજિત થયેલ છે.
આ સંપૂર્ણપણે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ છે. આઇકોનિક 1010 એ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે સિંધુ ભવન રોડ ઉપર મોડકદેવમાં આવેલી છે. એમાં બધી જ સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ, સિનિયર ડૉક્ટર્સ અને બહુ જ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે. સરકારની યોજનામાં આયુષ્માન કાર્ડની અંદર પણ સંપૂર્ણપણે ફ્રી સારવાર આઇકોનિક 1010 હોસ્પિટલની અંદર થઈ રહ્યું છે. આઇકોનિક 1010ના અંતર્ગત અમે આ પ્રકારના સામાજિક કાર્યોની અંદર હંમેશા અમારો સહકાર આપવા તત્પર રહ્યા છીએ અને આગળ પણ અમારો આ સહકાર ચાલુ રહેશે. મંત્રી, અહીંયા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અન્ય કોઈ જગ્યાએ આપની ઉપસ્થિત રહેશે? અમે બધી સામાજિક સંસ્થાઓની સાથે અમે અમારો સહયોગ ચાલુ છે. અમે પણ એક સૂર્યપુષ્પ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આવા ઘણા બધા કેમ્પ કરીએ છીએ. હમણાં જ ધોળકાની અંદર અમે આવો કેમ્પ કર્યો. થરાદની અંદર શ્રી શંકરભાઈ ચૌધરી લીડરશિપની અંદર એક બીજો બહુ મેગા કેમ્પ થવા જઈ રહ્યો છે. લગભગ દર મહિને અમે 4 આવા હૃદય અને ઓર્થોપેડિકના રિલેટેડ કેમ્પ કરતા હોઈએ છીએ અને એના અંતર્ગત બધી જ સારવાર આઇકોનિક 1010 હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડની અંતર્ગત ફ્રીમાં કરવામાં આવે છે. મેં પોતે 21,000 બાયપાસ અને ઓપન હાર્ટના ઓપરેશનો કરેલા છે, જેમાં આપણા ગુજરાતના 26 ધારાસભ્યો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ છે. અને આ પ્રકારના કેમ્પની અંદર જુનિયર ડૉક્ટર્સને મોકલવાના બદલે હું પોતે હાજરી આપતો હોઉં છું. અને એ કેમ્પ દરમિયાન જે બી દર્દીને આગળ સારવારની જરૂર પડે એમને આઇકોનિક 1010 હોસ્પિટલની અંદર અમે પૂરી મદદ કરીએ છીએ અને આગળની સારવાર ફ્રીમાં આપીએ છીએ. આપણે હાર્ટ સિવાયના કોઈ ખરા હોસ્પિટલમાં સારવાર મળી? આઇકોનિક 1010 એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એમાં હૃદયની બધી જ સારવાર એટલે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, ઓપન હાર્ટ, વાલ્વબદલીના ઓપરેશનો એ બધું તો ઓબ્વિયસલી થઈ જ રહ્યું છે. પણ એ સિવાય ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્પાઇન સર્જરી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, પેટ, આંતરડા, કિડની, પ્રોસ્ટેટ, ઓબ્સગાઇની, કેન્સર, બધી જ સ્પેશિયાલિટીના સિનિયર ડૉક્ટર્સ જોડાયેલા છે. અને શહેરના મધ્યમાં હોવાના કારણે ઇમરજન્સી સર્વિસીસ પણ અમારી ખાસી વખણાય છે. કારણ કે સિટીના વચ્ચે બધી જ સ્પેશિયાલિટી એક જ રૂફની અંદર હોય અને આટલા સિનિયર ડૉક્ટર હાજર હોય એવી ઓછી હોસ્પિટલો છે આજના દિવસે. આપણી સાથે આજના મેડિકલ કાર્યક્રમની અંદર ડૉક્ટર નિહાસ શેઠ પણ હાજર છે. આપણે એમને એમની એક્ટિવિટી બાબતે અને હોસ્પિટલ બાબતે અને કાર્યક્રમના આજે સંસ્થા દ્વારા ઘણા લોકોએ લાભ લીધો છે. ઘણા પેશન્ટો દર્દીઓને સારવારની જરૂર છે, એટલે એ બધાને હોસ્પિટલમાં આપણે સાહેબે આપણે ત્યાં સેવાઓ અવેલેબલ છે, એટલે એ સેવાઓનો લાભ દર્દીઓ આગળ લઈ શકે. અગાઉ કોઈ કાર્યક્રમ આપણે કરેલા હોય એના અનુસંધાને અમે હમણાં જ પેટાવાળાનો કેમ્પ ગામડાઓની અંદર અમે અત્યારે આ બધા જે અલગ અલગ જગ્યાએ કેમ્પ કરીએ છીએ અમને સમજાય છે કે ત્યાં ઘણા પેશન્ટો છે જેમને ખરેખર સારવારની જરૂર છે. હૃદય રોગ અને જોઈન્ટના બહુ જ એ લોકોને તકલીફો છે. જે યોજના સરકારની છે એનો એ લોકો લાભ લઈ શકે અને આપણા ત્યાં હોસ્પિટલની અંદર આપણી હોસ્પિટલની અંદર આ બધી ટ્રીટમેન્ટ મળે એ પોસિબિલિટી છે એવી એમને આપણે ઇન્ફોર્મેશન આપી શકીએ છીએ. એટલે એમના સુધી અમે પહોંચીએ છીએ કે આ બધા કાર્યક્રમોનો એ ફાયદો રહે છે. કોઈ એનજીઓ આપણે આમંત્રિત કરે તો આપણી ટીમ ત્યાં પહોંચી શકે ખરી? શા માટે એ જરૂરી છે કે સમાજમાં આપણે જે બી કન્ટ્રીબ્યુશન આપીએ
આપણને મોકો મળે. થેન્ક યુ. વિશ્વ દબકારની અંદર આજે મેડિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં હું છું જયવંતસિંહ જાડેજા, કેમેરામેન હરીશ વાઘેલા સાથે જયવંતસિંહ જાડેજા, વિશ્વ દબકાર, અમદાવાદ.